ત્રણ એવી ગેરમાન્યતાઓ દાંતને લગતી. એમાં પહેલી જે છે કે દાંતને સાફ કરાવવાથી દાંત ઢીલા પડી જાય અથવા તો પેઢા ઢીલા પડી જાય. ખરેખર એવું નથી હોતું. અમુક કેસમાં કેવું હોય કે દાંતની આજુબાજુ જે છારીનું પ્રમાણ વધારે હોય, એટલે એ દાંત જે હોય એ દાંતનો સપોર્ટ હોય એ છારી હોય. એટલે આપણે દાંત ક્લિનિંગ કરાવીએ ત્યારે એ છારી નીકળી જાય. એના લીધે જે પેઢાને નુકસાન ઓલરેડી થઈ ગયેલું છે, એટલે પેઢા ઓલરેડી એના નીચે હતા. હવે છારી નીકાળવાથી એ સપોર્ટ જે હતો એ જતો રહ્યો અને પેઢા તો ઓલરેડી આપણે નબળા જ હતા. એના લીધે તમારા દાંત હલતા હોઈ શકે. તો એ દાંત સાફ કરાવવાથી ઢીલા નથી થતા. અમુક કેસમાં એવું હોય કે છારી એકદમ શરૂઆતના સ્ટેજમાં હોય અથવા તો બહુ જ ઓછા પ્રમાણમાં હોય. તો એવા કેસમાં આપણે છારી જે સફાઈ કરાવીએ તો જે આપણા પેઢા નબળા પડતા હોય, જે એડવાન્સ સ્ટેજમાં જે નબળા પડતા હોય એ ના પડે. તો છારી સાફ કરાવવાથી પેઢાને સારું જ છે, પેઢાને હેલ્થ માટે ઘણું સારું છે, એનાથી કોઈ નુકસાન થતું નથી. બીજી એવી ગેરમાન્યતા કે આપણા જે દૂધિયા દાંત હોય, દૂધિયા દાંત આપણે કઢાવવાની કોઈ જરૂર નથી અથવા તો એને કોઈ ટ્રીટમેન્ટની કોઈ જરૂર નથી. ઘણા બધા પેરેન્ટ્સ એવું માનતા હોય કે દૂધિયા દાંત પડી જવાના છે તો એના કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. ખરેખર એવું નથી હોતું. દૂધિયા દાંતની નીચે આપણા પરમેનન્ટ એટલે કાયમી દાંત આવતા હોય છે. તો એનું ઇન્ફેક્શન હોય એ આપણા પરમેનન્ટ દાંતને ડેમેજ કરી શકે. પરમેનન્ટ દાંત જે આવવાની એની પોઝિશન હોય એને અફેક્ટ કરી શકે. એટલે દૂધિયા દાંત પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા આપણા કાયમી દાંત. ત્રીજી એવી ગેરમાન્યતા કે આપણે દાંતનું બ્લીચિંગ એટલે કે ટીથ વ્હાઇટનિંગથી આપણા દાંતને નુકસાન થાય. ખરેખર આપણે જો તમે પ્રોફેશનલ ટીથ વ્હાઇટનિંગ એટલે કે કોઈ ડેન્ટિસ્ટ જોડે વ્હાઇટનિંગ કરાવો તો એનાથી જસ્ટ ઉપરનું સ્ટેન્સ અથવા તો એની જે યલોઇશનેસ હોય એ ઓછી થાય. દાંતને કોઈ નુકસાન થતું નથી. ખાલીમાં ખાલી ધ્યાન તમે કે કોઈ ટૂથપેસ્ટ એવું નહીં વાપરો, પ્રોફેશનલ ટીથ વ્હાઇટનિંગ કરાવો.